નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકા મથકે દશામાના પાવન તહેવારને લઈને ભવ્ય મેળો યોજાયો છે। અષાઢી અમાસ પૂર્વે દશામાની મૂર્તિઓ, પૂજા સામગ્રી અને શણગારની ખરીદી માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। અષાઢી અમાસ એટલે દિવાસો અને દિવાસાથી તહેવારોની શરૂઆત માનવામાં આવે છે। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકા મથકે દશામાના તહેવારને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂર્તિઓનું વિશાળ બજાર જામ્યું છે। સાઠંબા બસ સ્ટેશન વિસ્તાર ખાતે દશામાની વિવિધ આકર્ષક મૂર્તિઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। મૂર્તિઓ ઉપરાંત પૂજા સામગ્રી, શણગાર અને તહેવારને લગતી અન્ય જરૂરી વસ્તુઓ પણ એક જ સ્થળે ઉપલબ્ધ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખરીદી કરવા પહોંચ્યા છે। સાઠંબાના આ બજારમાં આસપાસના અંદાજે 50 કિલોમીટરના વિસ્તારથી લોકો દશામાની મૂર્તિઓ લેવા આવે છે। અહીં નાની મૂર્તિઓથી લઈને કિંગ સાઇઝની વિશાળ મૂર્તિઓ સુધી ઉપલબ્ધ છે। મૂર્તિઓના ભાવ અંદાજે ₹500 થી ₹2500 સુધી જોવા મળી રહ્યા છે। દશામાના તહેવારને લઈને સાઠંબા બજારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે અને સમગ્ર વિસ્તાર ધાર્મિક આસ્થા અને ઉત્સવના રંગમાં રંગાઈ ગયો છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, સાઠંબા, અરવલ્લી।